ગુજરાતમાં BZ ગ્રુપ તેમાં રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ડૂબી ગયા અને ગુજરાતમાં અત્યારે જે ચોરે અને ચોટે નામ ચર્ચાઈ રહ્યું છે, મીડિયાને તેમાં રસ પડ્યો છે, એ ભૂપેન્દ્રસિંહ ઝાલા મહાકૌભાંડી ને મહાઠગ ને એવા બધા વિશેષણોથી અત્યારે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કોણ અને BZ ગ્રુપ શું અને કઈ રીતે રોકાણકારોના પૈસા ડૂબ્યા અને એ પૈસા પરત ફરવાની સંભાવના કેટલી, કઈ રીતે કૌભાંડ થયું હતું તેના વિશેની વાત કરવી છે. 2-4 વર્ષે આવી કોઈ કંપનીનું નામ આવે કે આવા કોઈ ગ્રુપના નામ આવે કે જેમાં પોલીસ ફરિયાદ થઈ હોય કે અમારા પૈસા ડૂબી ગયા, એટલે આ નવીન વાત નથી. આપણને લોકોને એવો સ્વભાવ મળ્યો છે કે જ્યાંથી વધુ પૈસા મળે ત્યાં આપણે તરત રોકાણ કરવા માટે પૈસા ધરી દેતા હોઈએ છીએ અને એવી સ્કીમો આવતી હોય છે કે તમારા પૈસા એ 3 વર્ષમાં ડબલ થઈ જશે. તો લોકો બેંકમાંથી ને અન્ય જગ્યાએથી લોન લઈને પણ તેમાં રોકાણ કરે છે અને પછી રોવાનો વારો આવે છે કે એ પૈસા ડૂબી ગયા. પણ જો આપણી પોતાની નીતિમત્તા હોય કે પોતાનું એવું કોઈ જીવનનું સ્ટાન્ડર્ડ હોય, ધોરણ હોય કે મારે મહેનત વગરના પૈસા જોતા નથી, ભલે કોઈ વ્યક્તિ આપણી પાસે ઘરે આવે અને કહે કે લ્યો આ પૈસા તમને ડબલ કરી દેશું, અમને રોકાણ માટે પૈસા આપો, પણ જો એ સમયે લોકો એમ કહી દે કે ના ભાઈ અમારે એવી કોઈ જરૂરિયાત નથી, તો આવા કોઈ પ્રશ્નો જ ઊભા ન થાય. એટલે કૌભાંડીઓનો વાંક હોય છે તો સામા પક્ષે લોકોનો પણ વાંક હોય છે. આ BZ ગ્રુપની વાત એ અરવલ્લી જિલ્લો, સાબરકાંઠો જિલ્લો તેની આસપાસ ગૂંથાયેલી છે. BZ ગ્રુપની ત્યાં કંપનીઓ, ત્યાં ઓફિસો એ ચાલી, રોકાણકારોના પૈસા ડૂબ્યા. ભૂપેન્દ્રસિંહ ઝાલા એ છેલ્લી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીનું ફોર્મ પણ ભર્યું હતું એવી વિગતો બહાર આવી છે અને પછી છેલ્લી ઘડીએ ફોર્મ પરત લઈ લીધું. મૂળ વાત એવી બની કે થોડા દિવસ પહેલાં ગાંધીનગર CID પોલીસને અરજી મળી કે અમારા પૈસા ડૂબ્યા છે અને CID પોલીસે અફલાતુન કામગીરી કરી, મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને સતત વિગતો મળી રહી છે કે કઈ રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલાનું રહેઠાણ એ સાબરકાંઠાનું વાવડી ગામ અને રિપોર્ટ જે બહાર આવ્યા છે અહેવાલો, તેમાં તેનો વૈભવી બંગલો હોય કે મોંઘી દાટ કારનો કાફલો હોય, એ બધી વિગતો બહાર આવી રહી છે. મૂળ વાત એવી હતી કે તેની BZ ગ્રુપ દ્વારા કંપનીઓ અલગ અલગ સ્થાપવામાં આવી અને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમને 30-40-50% સુધીનું વળતર આપવામાં આવશે અને અમારી કંપનીમાં ફિક્સ ડિપોઝિટ અમારા ગ્રુપમાં તમે કરાવશો તો આવું વળતર મળશે. જો કોઈ લોકો 5 લાખ સુધીનું રોકાણ કરે તો તેમને મોબાઈલ ફોન હોય કે TV હોય કે એવી પ્રકારની ગિફ્ટ આપવામાં આવતી હતી. કોઈ વ્યક્તિઓ 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરે તો તેમને ગોવા સુધીની ટ્રીપની ઓફર આપવામાં આવતી હતી. એટલે લોકો આ રીતે લલચાયા અને એ જ લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને હવે ફરિયાદો કરી રહ્યા છે કે અમારા પૈસા લૂંટાવ્યા છે, અમે જ પોતે લૂંટાવ્યા છે. હવે ઘણાને એવું ફીલ પણ થતું હશે. એટલે આ રીતે આ BZ ગ્રુપ મેદાનમાં આવ્યું અને પછી તો તેમાં રંગ એટલા માટે ભળ્યો કે એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાનું પણ ખુલ્યું અને ત્યાં જે એમની ઓફિસો છે માત્ર સાબરકાંઠા કે અરવલ્લી સુધી એ સીમિત નથી. તપાસ છેક ગાંધીનગર સુધી ચાલી, કારણ કે ગાંધીનગર CID પોલીસને અરજી મળી હતી અને પછી તેમણે કામગીરી કરી અને તપાસ તો છેક તેમની ઓફિસો ક્યાં ક્યાં છે BZ ગ્રુપની, મહેસાણા સુધી તપાસ ચાલી, વડોદરા સુધી ચાલી અને એવું પણ ખુલ્યું આ BZ ગ્રુપ વધારે સફળ થયું હોત અને લોકોના વધારે પૈસાનું રોકાણ થયું હોત તો ઓફિસ છેક દુબઈ સુધી, ગિફ્ટ સિટી સુધી લંબાવવાની હતી.
એટલે મૂળ વાત આવી હતી અને પછી તો અલગ અલગ પ્રકારના 27 બેંક ખાતાઓ ખુલ્યા અને તેમાં ટોટલ અત્યારે જે આંકડાઓ રિપોર્ટમાં આવ્યા છે અને સીઆઈડી પોલીસ દ્વારા તો પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી અને જે વિગતો જાહેર કરવામાં આવી છે તેમાં એવી વાત આવી કે 6,000 કરોડ રૂપિયાનું આ સમગ્ર કૌભાંડ છે. એ આંકડો વધી પણ શકે છે અને એક સમય એવો હતો કે ઇન્કમટેક્સ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે મિલકત જાહેર થઈ તેમાં 5 લાખ રૂપિયાની આવક હતી, એ પછી 15 લાખ રૂપિયાની થઈ અને અત્યારે આ કરોડો રૂપિયાનું કૌભાંડ છેલ્લા 5 વર્ષમાં કઈ રીતે થયું એ બધી તપાસ ખુલી રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉંમર માત્ર 30 વર્ષ જેટલી હોવાની વિગત બહાર આવી છે અને આટલી નાની ઉંમરે આ કઈ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું તેની તપાસ ચાલી રહી છે અને સામાજિક સેવાઓના ઉદ્દેશથી ગરીબો માટે મકાનો બનાવવા, સામાજિક સેવાઓ કરવી અને આ બધા પૈસા એ કાયદેસર રીતે લીગલ બની જાય એ માટે પણ પ્રયત્નો છેલ્લા થોડા સમયથી ચાલી રહ્યા હતા. રાજકીય નેતાઓ સાથેના ઘરોબાઓના દ્રશ્યો સામે આવ્યા છે. મીડિયા દ્વારા એવી વિગતો લાવવામાં આવી છે. પોલીસ ખાતું તો તપાસ કરી રહી છે પણ એ જે વિગતો આવી છે તેમાં અલગ અલગ પ્રકારના કૌભાંડો, અલગ અલગ પ્રકારની 11 જેટલી કંપનીઓ ખોલવામાં આવી અને આ સમગ્ર કૌભાંડ રચવામાં આવ્યું છે. હવે રોકાણકારોના પૈસા પરત ફરે છે કે કેમ, કારણ કે આવી જ્યારે અન્ય શહેરોમાં, નાના નગરો, ગામડાઓમાં પણ સ્કીમો બહાર આવતી હોય છે અને આવું સમયાંતરે બનતું રહે છે કે પૈસા ત્યાં રોકાણકારોએ રોક્યા હોય અને પછી ત્યાં જઈને તપાસ કરવામાં આવે તો 4-6 મહિના પછી કે 2 વર્ષ પછી ત્યાં ઓફિસ નામની કોઈ વસ્તુ હોય નહીં, દુકાન પણ હોય નહીં અને ત્યાં અલીગઢી તાળા લાગી ગયા હોય. પછી લોકો દોડતા થતા હોય છે કે અમારા પૈસા ગયા છે અને પોલીસ ફરિયાદ પણ થતી હોય છે. એટલે પછી પૈસા પરત મળવાની શક્યતા ખૂબ ઘટી જતી હોય છે અને અત્યાર સુધીના કિસ્સાઓમાં સમગ્ર કૌભાંડો જે આચરવામાં આવ્યા અને રોકાણકારોના બધા પૈસા પરત મળી ગયા હોય, પાઈ ચૂકવાઈ ગઈ હોય તમામ રોકાણકારોને, એવું અત્યાર સુધી ખૂબ જવલ્લે જ બન્યું છે. એટલે બધા પૈસા પરત મળી જાય અને અત્યારે એવો અપવાદરૂપ કિસ્સો બને કે ખરેખર પગલાં ભરવામાં આવે. આમ તો સરકાર ખૂબ સક્રિય છે આ મુદ્દા ઉપર, ખૂબ પોઝિટિવ રીતે તપાસ ચાલી રહી છે. સીઆઈડી પોલીસ દ્વારા પણ પોલીસ તપાસ કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે અને અઠવાડિયાથી સતત તેની પાછળ પોલીસ ખાતું હોય કે સરકાર લાગેલ છે અને રોકાણકારોને પૈસા પરત મળી જાય અને રોકાણકારોએ પણ આ ઘટના ઉપરથી બોધપાઠ લેવો જોઈએ. આગળ શું થાય છે એ જોવાનું રહેશે પણ અત્યારે હાલની સ્થિતિએ આ સમગ્ર કૌભાંડ અને જે તેની સાથે એજન્ટો જોડાયેલા છે તેમની પણ, એમાં તો વોટ્સએપ ચેટ પણ મીડિયા દ્વારા રિલીઝ કરવામાં આવી કે એવી બધી વાતો ચાલી રહી છે કે હમ એક હે તો સેફ હે, એટલે માટે કોઈએ બીઝેડ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ કરવી નહીં. જો આપણે એક રહેશું તો બધાને પૈસા પરત ફરી જશે અને સેફ રહેશું. પણ હવે રોકાણકારોની ધીરજ ગુમાવવાનો સમય આવ્યો છે એટલે પોલીસ ફરિયાદો પણ થઈ રહી છે અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે ધીરજ રાખશો અને જો પોલીસ ખાતા દ્વારા કે સરકાર દ્વારા આ બધા જ પૈસા ઉપાડી લેવામાં આવશે તો રોકાણકારોને કશું પણ મળશે નહીં, એવી ધમકીઓ પણ આપવામાં આવી રહી હોવાનું મીડિયા દ્વારા, રિપોર્ટ દ્વારા બહાર આવ્યું છે. હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે.